ગુજરાતમાં અસામાજિક તત્વો સામે એક્શન મોડમાં કાર્યવાહી ચાલી રહી છે। એક અપરાધીના ઘરે દાદાનું બુલડોઝર પહોંચી રહ્યું છે અને કાળી કમાણીથી ઊભા કરાયેલા તેમના સામ્રાજ્યને માટીમાં મિલાવી દેવાનું કામ થઈ રહ્યું છે। સામાન્ય લોકોને રંજાડી ઊભી કરાયેલી આ મિલકતો જમીન દોસ્ત થઈ રહી છે, તો ક્યાંક ગેરકાયદે બાંધકામો સામે પણ એક્શન લેવામાં આવી રહ્યા છે। ત્યારે જુઓ બુલડોઝર એક્શનનો આ ખાસ રિપોર્ટ। जो गुनो कर्यो तो आवी दशा थशे। जो गुनेखोरी न छोड़ी तो मिलकतो जमीन पर नहीं रहे। जो नहीं सुधर्या तो सुधारवा आवी पहुंचे दादानो बुलडोजर। हाँ, आ दृश्यो राजकोटना छे, ज्यां गुनानी दुनियाना एक गुनेगारना घरे दादानो बुलडोजर पहुंची गयुं। सरकारी जमीन पर पोतानी गुनानी दुनिया थी ऊभी करेली तेनी मिलकत जमीन दोस्त करी देवाई। बुलडोजरे एवो प्रहार कर्यो कि वर्षोथी अड़ीखम मिलकत भोय भेगी थई गई। काળી कमाणीथी ऊभो करेलो तबेलो अने गुनेगारनुं घर पण साफ करी देवायुं। પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। एक तरफ राजकोट में गुनेगार सलीम कासम माणेक की मिलकत तोड़ी पड़ाई, तो ज्यां पण गैरकायदे मिलकत उभी कराई छे, ज्यां पण सरकारी जमीन पर दबाण थयुं छे तेने दूर करवानुं काम हाल में पूरजोश में चाली रह्युं छे। आ दृश्यो मोरबी शहरना छे, जे दबाणो तोड़वामां आवी रह्या छे ते सरकारी जमीन पर बंधायेला छे अने ट्राफिकने नोतरनारा छे। अनेक वखत नोटिस आपी छतां पण दबाणो दूर करवा माटे लोको राजी न थता हवे बुलडोजर एक्शन लेवायो। मोरबी पालिका बनता ज हवे बुलडोजर एक्शन पण मोडमां काम करी रह्युं छे। छेल्ला 4 महीनामां मुख्य मार्गो परथी काचा पाका 600 थी पण वधारे दबाणो दूर कराया छे અને હજુ પણ કામગીરી ચાલુ જ રહેશે તે વાત મહાનગરપાલિકા કમિશનરે કરી છે। રિલીફનગર વિસ્તારમાં સૌથી પહેલાં શરૂઆત કરી હતી અને જે બાકી દબાણ હતું અને કુલદેવી પાનના સામેના ભાગમાં પણ જે દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે અને હાલ જે સ્ટેશન રોડ છે જે અમારી ઈસ્ટ ઝોનની ઓફિસ છે એના સામેના ભાગમાં કાર્યવાહી ચાલી રહી છે। જે કામગીરી છે એ આગામી સમયમાં કેવી રીતે ચાલુ થશે ને આજે દબાણ હટાવ્યા પછી કઈ રીતે મોટીવેશન વધુ સુવિધા 1 વીક 1 રોડ કાર્યક્રમ લગભગ જાન્યુઆરી મહિનાથી ચાલી રહ્યું છે અને દર વીક અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ અને અલગ અલગ પ્રમુખ રોડ જે છે એ લેવામાં આવતા હોય છે। તમામ પ્રમુખ રોડ એકવાર આવી જાય પછી જે રોડ્સ પર પહેલાં કામગીરી કરવામાં આવેલી છે એ રોડનું પુનરાવર્તન પણ કરવામાં આવશે। 1 વીક 1 રોડ કાર્યક્રમ લગભગ જાન્યુઆરી મહિનાથી ચાલી રહ્યું છે અને દર વીક અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ અને અલગ અલગ પ્રમુખ રોડ જે છે એ લેવામાં આવતા હોય છે। તમામ પ્રમુખ રોડ એકવાર આવી જાય પછી જે રોડ્સ પર પહેલાં કામગીરી કરવામાં આવેલી છે એ રોડનું પુનરાવર્તન પણ કરવામાં આવશે। મોરબીમાં મોટા પાયે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। ગેરકાયદે બાંધકામ કરનારા અનેક લોકો મિલકતો તોડી પાડવામાં આવી છે। મોટા પ્રમાણમાં સરકારી જમીનો ખુલ્લી થઈ રહી છે। બીજી તરફ રાજ્યમાં અસામાજિક તત્વો માટે પણ ખરાબ દિવસો યથાવત છે। પોલીસ અને વહીવટીતંત્ર વીણીને આવા તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે। અસામાજિક તત્વોના ગેરકાયદે આશયાના તૂટી રહ્યા છે। મિલકતો જમીનદોસ્ત થઈ રહી છે અને કાર્યવાહી હજુ પણ યથાવત રહેવાની છે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।